પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજે આપણે કરવાના છીએ દાખલા નંબર 5. દાખલા નંબર 4 સુધી આપણે સમલંબ ચતુષ્કોણના દાખલા કર્યા. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 1/2 ગુણ્યા h ગુણ્યા કૌંસમાં a વત્તા b એટલે બાકી જે સમાંતર બાજુ છે એનો સરવાળો. હજી આગળ દાખલા આવશે જે આની અંદર આ ઉપયોગ થશે. પણ 5મા દાખલાથી 5, 6 અને 7 લગભગ 3 દાખલા એવા છે કે જેની અંદર સમબાજુ ચતુષ્કોણ આવશે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે એવું ચતુષ્કોણ કે જેની ચારેય બાજુ કેવી હોય? સરખી હોય, એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. દાખલા તરીકે આ એક્ઝામ્પલ તરીકે આપણે મેં અહીંયા દોર્યું છે કે આની ચારેય બાજુ કેવી છે? સરખી છે. તો હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા d1 d2. d1 d2 એટલે વિકિરણો. વિકિરણો કોને કહેવાય? તો માનો કે હું નામ લખું a, b, c અને d. તો આ AC વિકિર્ણ કહેવાય અને DB શું કહેવાય? વિકિર્ણ કહેવાય. તો આ જે વિકિર્ણ છે એને કહેવાય D1 અને D2, કારણ કે વિકિર્ણને ઇંગ્લિશમાં કહેવાય ડાયગનલ. શું કહેવાય? ડાયગનલ. એટલા માટે એ વિકિર્ણ. માનો કે એક ચોરસ દોરું છું આ સમજાવવા માટે, બરાબર? તો આ ચોરસ દોર્યું, અહીંયા નામ આપું A, આ B, આ C અને D. તો આ AC અને આવડું આ શું થાય? DB. એના વિકિરણો કહેવાય. ખબર પડી ગઈ? એટલે વચ્ચે જે ચોકડી લાગે એ લીટાને શું કહેવાય? વિકિર્ણ કહેવાય. બરાબર? તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. બરાબર ને? સમબાજુ ચતુષ્કોણનું થાય. સમલંબ ચતુષ્કોણ કહેતો તો 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. હાલો, ક્લિયર થઈ ગયું? તો હવે હું આ બધું રફ કરી નાખું છું. હાલો, કાઉન્સ ન કરો તો હાલે, પણ કાઉન્સ કરો તો વધારે સારું. તો યાદ રહે કે પહેલા સરવાળો કરવાનો છે. હાલો, હવે દાખલા નંબર 5 વાંચીએ. મને આવડતું નથી. શું કીધું ભાઈ? એક સમબાજુ ચતુષ્કોણના વિકિર્ણની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે. તો હવે જુઓ, 7.5 સેમી અને શું છે? 12 સેમી. મને આવડતું નથી. તો આપણને કેની લંબાઈ કીધું? વિકિર્ણ. એટલે D1 કીધું ને. D1 કેટલું કીધું? 7.5 અને D2 કેટલું કીધું? 12. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? D1 અને D2 ક્લિયર છે? હા કે ના? ટપ્પો પડે છે કે નહીં? હજી એકવાર. વિકિર્ણ કીધું. વિકિર્ણને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયગનલ કહેવાય. શું કહેવાય? એટલે આપણને અહીંયા 7.5 અને 12 આપી, ડાયગનલ ઉપરથી D1 અને શું કીધું એને? D2. એક 7.5 અને બીજી કેટલી છે? 12 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સૂત્ર લખી નાખ્યું ભાઈ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હું આખું લખી નાખું ભાઈ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હાલો, શું સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું? 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. 1/2 એમનેમ ગુણ્યા d1 એટલે કેટલા મૂકું? 7.5. તો હું 75/10 મૂકી શકું? હા કે ના? કેમ મૂકી શકાય? કારણ કે પોઈન્ટ પછી જે છે એક આંકડો છે, એટલા માટે 75/10. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હાલો, ગુણ્યા d2. d2 કેટલા છે? 12. જાગતા રહેજો, મને આવડતું નથી ભાઈ. હાલો, અહીંયા 2 6 12. કોઈને કઈ ડાઉટ? ઓકે, હજી છે દોડે. 2 ના ઘડિયામાં 6 આવે? ક્યારે આવે? 2 તેરી 6. 2 ના ઘડિયામાં 10 આવે? ક્યારે આવે? 2 પંચા 10. ઓકે, હવે 5 ના ઘડિયામાં 75 ક્યારે આવે? તો કે 15 પંચા. તો હવે અંશમાં શું વધ્યું? 15 વધ્યું. ગુણ્યા કેટલા વધ્યા? 3. તો 15 તેરી 45. અને અહીંયા આપણને સેમી કીધું એટલે આપણે લખવાનું સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ ગોતતા હોય ત્યારે સ્ક્વેર આવે. કોઈને કઈ ડાઉટ? પાકું? તો આ તમને જે છે દાખલા આવડવા જોઈએ. સૂત્ર આવડે એટલે દાખલો આવડે, છેદ ઉડાડતા આવડે. અને છેદ ઉડાડતા તો આવડે જો આપણને 1 થી 10 ઘડિયા આવડતા હોય. અને પછી ગુણાકાર આવડે તો વાંધો ન આવે. છેદ કેમ ઉડાડ્યા? તો કે ભાઈ 7.5 હતા એટલે 75/10 મૂકી દીધા. પછી 2 6 12.
પછી 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી 6. 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચા 10. 75 ભાગ્યા 5 કર્યા તો 15 પંચા 75. એટલે અહીંયા વધ્યા 15, અહીંયા વધ્યા 3. 15 તેરી 45. Painted, Painless Learning.